નમસ્કાર. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક મોટું પરિવર્તન આવવા જઈ રહ્યું છે. 2026માં એક બાહ્ય મૂલ્યાંકન થવાનું છે. તો આ શું છે અને એની વિદ્યાર્થીઓ અને શાળાઓ પર શું અસર થશે? ચાલો આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો સૌથી પહેલાં તો આ તારીખ ખાસ નોંધી લો, 16 માર્ચ 2026. આ દિવસથી જ આખા રાજ્યમાં શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન શરૂ થશે. કહી શકાય કે આ તારીખ શિક્ષણ ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરશે. આ સમગ્ર પ્રક્રિયાને બરાબર સમજવા માટે આપણે એને 5 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલાં તો આ મૂલ્યાંકન શું અને શા માટે? પછી આ કામ કોણ કરશે? શાળાઓમાં જઈને આખી પ્રોસેસ કઈ રીતે થશે? વિદ્યાર્થીઓની કઈ બાબતો ચકાસવામાં આવશે? અને છેલ્લે આ બધું ડેટા કેવી રીતે રિપોર્ટ કરાશે? તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ એ થાય કે આટલા મોટા પાયે મૂલ્યાંકન કરવાની જરૂર જ કેમ પડી? આની પાછળનો મુખ્ય હેતુ શું છે? જુઓ, આ મૂલ્યાંકનનું કેન્દ્રબિંદુ છે ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓના પાયાના કૌશલ્યો, એટલે કે વાંચન, લેખન અને ગણન. આ એ 3 પાયા છે જેના પર વિદ્યાર્થીના ભવિષ્યના શિક્ષણનો આખો આધાર છે. અને એટલે જ આ પાયો કેટલો મજબૂત છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો હવે સવાલ એ છે કે શાળાઓમાં જઈને આ બધું ચેક કોણ કરશે? ચાલો જોઈએ કે આ મહત્વની જવાબદારી કયા અધિકારીઓને સોંપવામાં આવી છે. આ કામગીરી માટે ડાયેટના વ્યાખ્યાતાઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, બીઆરસી કોઓર્ડિનેટર્સ અને કેળવણી નિરીક્ષકો જેવા અનુભવી અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. એટલે કે એવા લોકો જેઓ શિક્ષણની આખી સિસ્ટમને નજીકથી જાણે છે અને સમજે છે. હવે ચાલો કલ્પના કરીએ કે એક મૂલ્યાંકનકાર કોઈ શાળામાં પહોંચે છે. એ પછી ત્યાં શું થશે? આપણે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક છે. મૂલ્યાંકનકાર રાજ્યમાંથી નક્કી થયેલી શાળામાં જશે. ત્યાં એમણે જે ધોરણ સોંપાયું હશે એ વર્ગમાં જશે અને કોઈપણ જાતના પક્ષપાત વગર રેન્ડમલી માત્ર 5 વિદ્યાર્થીઓને પસંદ કરશે. આનાથી ખાતરી થાય છે કે મૂલ્યાંકન એકદમ નિષ્પક્ષ રહે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે કામ થશે. મૂલ્યાંકનકારને કંઈક આવી જ રીતે સ્ક્રીન પર વિદ્યાર્થીઓની યાદી દેખાશે અને એમાંથી જ રેન્ડમલી 5 નામો પસંદ કરવામાં આવશે. સારું, તો 5 વિદ્યાર્થીઓ પસંદ થઈ ગયા. હવે ખરી કસોટી શરૂ થાય છે. આ 5 વિદ્યાર્થીઓને બરાબર શું કરવામાં આવશે? ચલો જોઈએ. સૌથી પહેલી કસોટી છે વાંચન અને અર્થગ્રહણની. મતલબ કે વિદ્યાર્થીને એના ધોરણ પ્રમાણેનો એક ફકરો વાંચવા માટે અપાશે. એ કેટલી ઝડપથી વાંચી શકે છે અને વાંચેલું કેટલું સમજી શકે છે એ અહીં ચકાસવામાં આવશે. વાંચન પછી વારો આવે છે લેખનનો. લેખન કૌશલ્ય ચકાસવા માટે શ્રુતલેખન એટલે કે ડિક્ટેશનનો ઉપયોગ થશે. અહીં જે ફકરા દેખાય છે એમાંથી જ કોઈ એક ફકરો મૂલ્યાંકનકાર બોલશે અને વિદ્યાર્થીઓએ એને ભૂલ વગર લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને છેલ્લું પણ એટલું જ મહત્વનું કૌશલ્ય છે ગણન. અહીં વિદ્યાર્થીઓને એમના ધોરણ મુજબ ગણિતના કેટલાક પાયાના દાખલા ઉકેલવા માટે આપવામાં આવશે. તો વિદ્યાર્થીઓની કસોટી પૂરી થઈ. પણ પછી આ બધા ડેટાનું શું? આટલી બધી માહિતીનો રિપોર્ટ કઈ રીતે બનશે? એના માટે એકદમ આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ આખી પ્રક્રિયાને ડિજિટલ અને એકસૂત્રતાવાળી રાખવા માટે બધી જ માહિતી એક સ્ટેન્ડર્ડ ગૂગલ ફોર્મમાં ભરવામાં આવે છે. આનાથી ફાયદો એ થાય કે આખા રાજ્યમાંથી ડેટા એકસરખી રીતે અને ખૂબ જ ઝડપથી એકત્રિત થઈ શકે છે. ફોર્મની શરૂઆત એકદમ બેઝિક માહિતીથી થાય છે, જેમ કે મૂલ્યાંકનકારનું નામ શું છે, એમનો હોદ્દો, કયા જિલ્લા તાલુકાની શાળા છે, શાળાનો ડાઇસ કોડ અને પુરાવા તરીકે હાજરીપત્રકનો ફોટો પણ અપલોડ કરવાનો રહે છે. લેખનના પરિણામોની નોંધ ખૂબ જ ઝીણવટપૂર્વક લેવાય છે. દરેક વિદ્યાર્થીએ કેટલા શબ્દો સાચા લખ્યા, કેટલા ખોટા લખ્યા, કેટલા શબ્દો લખવાના રહી ગયા કે પછી કોઈ વધારાના શબ્દો લખ્યા, આ બધી જ વિગતો ફોર્મમાં ભરવાની હોય છે. ગણિતના પરિણામોમાં પણ એવી જ ચોકસાઈ રખાય છે. દરેક વિદ્યાર્થીએ કેટલા દાખલાના જવાબ સાચા આપ્યા, કેટલા ખોટા આપ્યા અને એવા કેટલા પ્રશ્નો હતા જેનો જવાબ જ નથી આપ્યો, આ બધાની સ્પષ્ટ નોંધ લેવામાં આવે છે. વાત ખાલી વિદ્યાર્થીઓના પરફોર્મન્સ પર પૂરી નથી થતી. વર્ગખંડનું વાતાવરણ કેવું છે એ પણ જોવામાં આવે છે. ફોર્મમાં એવા પણ સવાલો છે કે કેટલા વિદ્યાર્થીઓ પાસે નોટબુક છે,
શું તેઓ લખવાની પ્રેક્ટિસ કરે છે? અને સૌથી અગત્યનું, શું શિક્ષક એમની નોટબુક નિયમિતપણે તપાસે છે? તો આ આખી પ્રક્રિયા આપણને એક મોટા અને મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. આટલી બધી મહેનતથી, પાયાના સ્તરેથી જે માહિતી ભેગી કરવામાં આવી રહી છે, એનો આખરે ઉપયોગ શું થશે? અને એનાથી ગુજરાતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ખરેખર કેવી રીતે મદદ મળશે? આ સમગ્ર કવાયતનો અંતિમ અને સૌથી મોટો હેતુ છે.